નવસારી શહેરમાં આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો જીસીએએસ પોર્ટલ સામે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। જીસીએએસ પોર્ટલની ખામીઓ અને નિષ્ફળતા મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ વિરોધ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક પર અસર પડી અને રસ્તો બ્લોક થયો હતો। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું। પોલીસે રસ્તા પર બેસી રહેલા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને હટાવ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા। એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જીસીએએસ પોર્ટલની ખામીઓના કારણે વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ તંત્ર વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। जल्दी करनी भारत माता की जय। छात्र शक्ति मातरम मातरम वंदे मातरम। વિદ્યાર્થીઓને કરા પોતાની માંગણીઓને જે છે એ ખૂબ जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद 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 एबीवीपी जिंदाबाद। प्रवेश परीक्षा और परिणाम ठीक करेगा तीन काम। प्रवेश परीक्षा और परिणाम चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम मातरम मातरम वंदे मातरम। जिंदाबाद जिंदाबाद नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख मांगते। नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। भारत माता की જ્યારે વિદ્યાર્થીઓ આ સરકાર માટે સામે વિદ્યાર્થીઓ જ્યારે ઊભા થયા છે ત્યારે સરકાર દ્વારા કંઈ સુધારવામાં નથી આવતું। હાલ પણ આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સરકાર ઇન્વોલ્વ કરવા માટે તૈયાર નથી। આગામી સમયમાં નમસ્તે, અક્ષત શાહ, એબીવીપી કાર્યકર્તા। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓ, દરેક જિલ્લા કેન્દ્રો પર આજે આંદોલન કરવામાં આવી રહ્યું છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જીકાસ કે જે વિદ્યાર્થીઓની સાનુકૂળતા માટે, વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, અગવડ ના પડે તેના માટે લાવવામાં આવ્યું હતું, પણ વિદ્યાર્થીઓને તેનાથી વધુમાં વધુ તકલીફ પડી રહી છે। ગામડાના, છેવાડાના, જનજાતિ વિદ્યાર્થીઓને પણ તેનાથી તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીની જે 300 રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે જીકાસ થ્રુ, તે પણ ઓછી કરવામાં આવે। સાથે જ ગયા વર્ષે 31 સાઉન્ડ સુધી એડમિશન થયા નથી, ગ્રાન્ટીનેડ સીટો ખાલી રહી છે, ગ્રાન્ટીનેડ કોલેજો બંધ થવાની કગાર પર આવી રહી છે। ત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીના એનરોલમેન્ટ વધી રહ્યા છે, વધુમાં વધુ વધી રહ્યા છે, ત્યાંની સીટો ભરાઈ રહી છે। વિદ્યાર્થીઓને ના છૂટકે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા પડે છે અને મોંઘીદાટ ફીઓ ભરવી પડે છે। સરકારનું આજે કાવતરું છે કે વિદ્યાર્થીઓમાં મોટામાં મોટા સ્તરે લૂંટવામાં આવે તે બંધ કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે। જો સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરવી હોય તો દરેક યુનિવર્સિટી, દરેક કોલેજો માટે લાગુ પડતી હોય તેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઝને પણ આમાં ઇન્વોલ્વ કરવામાં આવે। અને જો આમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઝને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે તો જીકાસને એક ડેટા સેન્ટર બનાવી અને યુનિવર્સિટીઓને હસ્તક્ષેપ આપી અને એડમિશન પ્રોસેસ કરવામાં આવે। જો આ માર્ક સ્વીકારવામાં નહીં આવે, વિદ્યાર્થીઓની ફી ઓછી કરવામાં નહીં આવે
પ્રાઇવેટ યુનિવર્સિટીઝને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે અને રહેલી ખામીઓ દૂર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી સમયમાં દરેક શહેર, દરેક તાલુકા, દરેક ગામડા સુધી આંદોલન કરશે અને વિદ્યાર્થીઓ સડક પર ઉતરશે. તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. હમ હમારા હક માંગતે હૈ, કિસી સે ભીખ માંગતે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.